નમસ્કાર, સિટી વોચના ફેસબુક લાઈવ પેજમાં હું એન્કર મિત પટેલ ફરીવાર આપ સૌનું સ્વાગત કરી રહ્યો છું. અને હાલ અમે દીવથી 3 કિલોમીટર આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિરે છીએ, જ્યાં અમે ગંગેશ્વર મહાદેવ મંદિરના લાઈવ દર્શન કરાવીશું. સાથે અહીંયા આવેલા શ્રદ્ધાળુ લોકોને આપણે પૂછવાનો પ્રયત્ન પણ કરીશું કે શું છે આ ખાસ જગ્યાનું મહત્ત્વ. અને ખાસ આપણે કહી દઉં કે અહીંયા નાની અમથી ગુફા છે અને નાની અમથી ગુફાની અંદર 5 શિવલિંગ છે અને 5 શિવલિંગને દરિયાદેવ છે સ્વયં જળાભિષેક કરતા હોય એવું દ્રશ્યમાન થાય છે. આપણી સાથે ઘણા બધા પ્રવાસીઓ પણ અહીંયા જોડાયેલા છે. તો સર, આપનું નામ શું છે? अभिजीत। ओके, अभिजीत जी, आप हिंदी में बात कर सकते हैं. तो मैं आपसे बोलना चाहूँगा सर कि यहाँ का जो गंगेश्वर महादेव है, उनका जो महात्म्य है वो आप बताइए. आपको कुछ आइडिया है इसके बारे में? पहली बार आया हूँ मैं कि पांडवों ने बनाए थे जी. बाकी ज़्यादा इनको 5 शिव जी ओके. 5 शिव जी उन्होंने स्थापित किए थे पांडव जी ने, जी, अर्जुन जी, जी ने, और उसके बाद उन्होंने यहीं पे पहली बार पूजा की थी. बिल्कुल जी. तो और यहाँ पर आकर आपको कैसा लगा? बहुत अच्छा लग रहा है. पहली बार आई हूँ मैं भी यहाँ पर, बहुत अच्छा लग रहा है. और एक बात तो मैं कहना चाहूँगा कि यहाँ पर जो समुद्र की लहरें हैं वो भगवान शिव को अभिषेक करती है. ये जो देखने लायक चीज़ होती करती है है. आज. हाँ करती है, वो करती है. जी. मैंने भी सुना है, अपनी मम्मी से ही सुना है कि वो अभिषेक करती है लहरें यहाँ की. ओके. और दीव की जो खूबसूरत जगह है उनके बारे में अगर आप बताना चाहें कि यहाँ तो है ही, यहाँ भगवान का सानिध्य है, उन पर हम परम शांति प्राप्त करते हैं. और भी कोई जगह है जो उनके बारे में आप कहना चाहेंगे? वो मुझे भी इतना कुछ ज़्यादा आइडिया नहीं, फर्स्ट टाइम आई हूँ दीव में. ओके ओके. सिस्टर है मेरी, वो बहुत अच्छी तरह से जानती है इस चीज़ के ओके, बारे आपसे भी मिलना चाहेंगे. आपका नाम क्या है? जी, मेरा नाम मिनी है जी. और मैं सेकंड टाइम आई हूँ दीव में. फर्स्ट टाइम जब आए थे जब हम लोग नागवार बीच गए थे, ओके. और अब सेकंड टाइम आज हम लोग यहाँ पे गंगेश्वर महादेव में आए हैं. कैसी अनुभूति हो रही है आपको? अभी यहाँ पर आए, आप दर्शन किया आपने? यहाँ दर्शन करके बहुत ही शांति लग रहा है मन में. समुद्र की लहरें जो शिव जी का अभिषेक करती है वो नज़ारा ज़रूर देखना चाहती थी, मगर वो नहीं मिला देखने के लिए. बट ज़रूर बहुत अच्छा लग रहा है, मन को शांति मिल रही है यहाँ पे. ઓકે, મન કો શાંતિ મળે. થેન્ક યુ સો મચ અમારી સાથે વાત કરને કે લીએ. અને આપણી સાથે ઘણા બધા લોકો પણ છે અહીંયા, જેની સાથે આપણે મળવાનો પ્રયત્ન કરીશું. તો તમારું નામ શું છે? धार्मिक देशावल। ઓકે, ધાર્મિક ભાઈ, કહેશો કે ગંગેશ્વર મહાદેવ મંદિરે આવવું અને એ પણ ભગવાનના સાનિધ્યમાં આવું કેવું લાગી રહ્યું છે? બહુ સારું લાગે છે. અમે ઉના રહીએ છીએ, અવારનવાર આવીએ છીએ. જી, આપનું નામ શું છે? ઓકે, તરલાબેન, આપને પણ પૂછવા માંગીશ કે ભગવાનના સાનિધ્યમાં આવું અને આટલી પવિત્ર જગ્યાની અંદર આવું મન પ્રસન્ન થઈ જતું હશે, તો કેવું લાગી રહ્યું છે? શું અનુભૂતિ થાય છે? સારું સ્થળ છે. હમ. અહીં બધા બહુ જ આવે છે, માનતા પણ સફળ થાય છે. ઓકે, કેટલા સમયથી આપ અહીંયા દર્શનાર્થે આવો છો? મહિના 1.5 મહિને તો અહીં આવી જ જાય. ઓકે. હા, ભગવાન પર. જી, તમારું નામ શું છે? મધુભાઈ ઓકે, મધુબેન, આપને પણ પૂછીશ કે ભગવાનના સાનિધ્યમાં આવું, ભગવાન શિવના સારું, દર્શન કરવા સરસ 5 કુદરતી. શિવલિંગ છે, જાણે દરિયાદેવ પોતે જ જલાભિષેક કરતા હોય એવી સુંદર અનુભૂતિ થાય છે. કે શું કહેશો એના? પાંડવો અહીંયા પહેલી વહેલી ઓલી કરી હતી પૂજા ગંગેશ્વર મહાદેવની, એટલે બહુ એમ કે પ્રખ્યાત છે અને કુદરતી સૌંદર્ય પણ છે, એટલે બહુ સરસ વાતાવરણ પણ સારું છે. એટલે બધાય એમ કે ઉનાથી તો લગભગ અઠવાડિયે આવીએ જ છીએ અમે લોકો. ઓકે, ઘણા બધા લોકો આ પ્રવાસના કારણે આવતા હોય છે. ખાસ મહાત્મા આ મંદિરનું છે, અહીંનું જે લોકેશન છે, અહીંનું જે વાતાવરણ છે, એક સરસ મજાની શાંતિ, મનની અંદર, આત્માની અંદર શાંતિ અનુભૂતિ કરે છે. તો આ બાબતે આપનું શું કહેવું છે? સારું જ છે, એમ કે શાંતિની જ અનુભૂતિ થાય છે અમને, અને સારું જ છે. કયા ઓલામાંથી આવો છો તમે? જી, અને આપને પણ હું પૂછીશ કે જે પ્રકારે આપ ઉનાથી અહીંયા સુધી આવો છો, ઘણા સમયથી આપ આવો છો, તો ગંગેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત પણ ઘણા બધા દીવના એવા સ્થળ છે કે જ્યાં બહુ શાંતિની અનુભૂતિ થાય છે. એવા કયા કયા સ્થળ છે જે આપની જાણમાં છે? અહીંયા છે લવ પોઈન્ટ છે, પછી આપણે અહીંયા કલેક્ટર સામે જલંધર બીચ છે, નાગવા બીચ છે, ઘોઘલા બીચ છે, નવું ઘોઘલા બીચ બનાવેલું છે. હમણાં રાષ્ટ્રપતિએ પણ અહીંયા મુલાકાત લીધી 3 દિવસ, એમને બહુ મજા આવી અહીંયા. ઓકે, રાષ્ટ્રપતિ દ્વારા અહીંયા ગંગેશ્વરની પૂજા કરવામાં આવી, એ બાબતે આપણે શું કહેવું છે? સારું કહેવાય. અહીંયા હરેક પેલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ આવ્યા હતા, એમણે પણ અહીંયા પૂજા કરેલી હતી. બિલકુલ બિલકુલ. થેન્ક યુ અમારી સાથે વાતચીત કરવા માટે. અને આપને અમે અંદર લઈ જઈ રહ્યા છીએ કારણ કે ભગવાન શિવના દર્શન કરાવવા એક અમારી પવિત્ર ફરજ એટલા માટે છે કારણ કે સિટી વોચ ન્યૂઝ ચેનલ છે હંમેશ આપને નવા નવા માધ્યમો સાથે નવી નવી જગ્યાઓના દર્શન આપને કરાવે છે. દીવથી ખાસ અમે અહીંયા લાઈવ છીએ. 3 કિલોમીટર દૂર છે ગંગેશ્વર મહાદેવનું મંદિર, જ્યાં આપ મને લાઈવ જોઈ શકો છો, અમારા તમામ યુનિટના સભ્યોને લાઈવ જોઈ શકો છો. તો અમે આપને અહીંયા નીચે લઈ જઈશું કે જ્યાં 5 શિવલિંગ છે, અને આ 5 શિવલિંગ છે
કે જેને જળાભિષેક સમુદ્રદેવ ખુદ કરતા હોય છે. બહુ મહત્વની વાત છે, બહુ મોટી વાત છે કે આવા દર્શન કરવા, અને સાથે સમુદ્રનું જે પાણી છે એ પાણી છે એ ખાસ શિવલિંગને જળાભિષેક કરતું હોય છે. અને કહેવામાં એવું આવે છે કે જ્યારે પણ તમે બીલીપત્ર કે પુષ્પ ચડાવો છો એ સમય તરત જ સમુદ્રના મોજા અહીંયા આવતા હોય છે. પરંતુ અત્યારે ઘણા બધા દર્શનાર્થીઓ છે આપણી સાથે, ભાવ, ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડાયેલા છે. ખાસ આપણે એ પણ હું જણાવીશ કે અહીંયા જે પ્રકારના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા પરિવારો છે અહીંયા આવે છે, માનતાઓ કરે છે, ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરે છે, અને ઈશ્વરના સાનિધ્ય સાથે અને પણ કુદરતના સુંદર વાતાવરણ સાથે ભગવાન શિવના દર્શન જે અમે આપને ફેસબુકના માધ્યમથી, સિટી વોકના માધ્યમથી લાઈવ બતાવી રહ્યા છીએ. આપ જોઈ શકો છો કે અત્યારે 5 શિવલિંગ છે. આ 5 શિવલિંગ જે શ્રદ્ધાનું પ્રતીક છે. આત્મા સાથે જોડાયેલો સંવાદ એટલે ભગવાન શિવના સુંદર દર્શન આપ સિટી વોકના માધ્યમથી કરી રહ્યા છો. ઘણા બધા યાત્રાળુઓ છે, ઘણા દૂરથી બહારના ખાસ જે આઉટસ્ટેટ છે ત્યાંથી પણ લોકો આવતા હોય છે, બહારના સિટીમાંથી પણ લોકો આવતા હોય છે. પૂરી શ્રદ્ધા સાથે અહીંયા લોકો માથું ટેકવે છે. માથું ટેકવતાની સાથે પોતાની શ્રદ્ધા સાથેની જે ભક્તિપૂર્ણ જે કહી શકાય એ ભક્તિપૂર્ણ વાત છે એ પૂર્ણ કરે છે. અને ખાસ અહીંયાથી થોડીક જ દૂર તમે જોઈ શકશો કે સમુદ્ર આવેલો છે, અને એક નાની અમથી ગુફા છે. નાની અમથી ગુફાની અંદર તમને આ 5 જે શિવલિંગ છે એ જોવા મળે છે. ખાસ ભગવાન શિવ કે ભગવાન શિવની સન્મુખ થવું, ભગવાન શિવ સાથે સંલગ્ન થવું એટલી મોટી વાત છે. મારી સાથે જોડાઈ રહ્યા છે. એક મિનિટ, તમારું નામ શું છે? હિતેશભાઈ, ઓકે, હિતેશભાઈ, તમે ક્યાંથી આવ્યા છો? રાજકોટ. ઓકે, રાજકોટ. તમારું નામ શું છે? પ્રકાશભાઈ. ઓકે, પ્રકાશભાઈ, તમે બી રાજકોટથી આવો છો, તો ગંગેશ્વર મહાદેવ મંદિરે અહીંયા આવવું, દર્શન કરવા, દર્શનનો લાવો લેવું કેવું લાગી રહ્યું છે આપણને? અમે તો પહેલી વાર આવ્યા છીએ, એટલે જે એની પહેલા જે લોકો આવેલા એને કીધું કે ભાઈ ત્યાં દર્શન લાભ લેવા જેવો છે, અને દરિયાના મોજાથી અભિષેક એ લોકો કરતા હોય તો કદાચ લાવો તમને જોવા મળે, તો અમે અત્યારે આવેલા. ઓકે, અને કેવું લાગી રહ્યું છે? દીવથી 3 કિલોમીટર દૂર છે. આટલું સુંદર નયનરમ્ય વાતાવરણ છે, અને આ વાતાવરણની અંદર આટલો આહલાદક અનુભવ, જે મનની શાંતિ છે ક્યાંય નથી મળતી, પણ આવા ધાર્મિક સ્થાનોએ મળે છે. તો શું કહેવું છે? અને એકદમ શાંત સ્થળ છે અને મજા આવે આમ લોકોની ભીડમાં રહેવું કરતાં એકદમ શાંત અને મહાદેવના સાનિધ્યમાં સારું. આભાર આપનો વાતચીત કરવા માટે. અને અમે હજુ પણ આપને અહીંયાથી તમે આમ પેલી સાઈડ અમારો જો કેમેરો તમને બતાતો હોય, દર્શનાર્થીઓ આવી રહ્યા છે, લોકોની ભીડ છે અહીંયા ખાસ એકત્રિત હોય છે. અને જ્યારે અત્યારે વેકેશનનો સમય છે, રજાનો સમય છે, અને ડિસેમ્બરનો સમય છે, ત્યારે લોકો શ્રદ્ધા સાથે, ભક્તિ સાથે અહીંયા આવતા હોય છે. તમે જોઈ શકો છો કે બધા લોકો આજે શ્રદ્ધા સાથે માથું ટેકવવા ભગવાન શિવને અહીંયા આવતા હોય છે. આપણે અમે તમામ દ્રશ્ય છે સિટી વોકના માધ્યમથી અમે બતાવી રહ્યા છે કે એક નાની અમથી ગુફા છે. આ ગુફાની અંદર ભગવાન શિવ જે વિરાજિત છે, અને અહીંયા દરિયાના મોજા છે. ભગવાન શિવનો અભિષેક કરવામાં અહીંયા આવે છે, અને બહુ મહત્વની આહલાદક અનુભૂતિ, મનની શાંતિ અહીંયા થાય છે. ગંગેશ્વર મહાદેવ મંદિર દીવથી માત્ર તમને 3 જ કિલોમીટર, જે આપ ખાસ જોઈ શકો છો કે અહીંયા બરાબર શિવલિંગની બરાબર સામે દરિયા કિનારો છે, અને આ દરિયા કિનારે જ્યારે દરિયા કિનારાની ભરતી હોય છે ત્યારે આ ભરતીના મોજા છેક શિવલિંગ સુધી આવે છે, અને તમે ચડાવેલા પુષ્પ અને બીલીપત્ર, તમે કરેલો જે અભિષેક છે, અભિષેક દરિયાના મોજા પોતાની પાસે ખેંચી લે છે. ત્યારે આ સુંદર દિવ્ય દ્રશ્ય આપ અત્યારે સિટી વોચના માધ્યમથી જોઈ રહ્યા છો, નિહાળી રહ્યા છો. ત્યારે હજુ પણ આપણે ઘણા બધા લોકોને મળવાનો પ્રયત્ન કરીશું, અને ઘણા બધા લોકો સાથે મળવાના પ્રયત્ન સાથે આપણે આગળ વધીએ. તો ખાસ નજારો આપણે અમે સિટી વોચના માધ્યમથી બતાવી રહ્યા છે કે અહીંનું જે વાતાવરણ છે તો ભક્તિપૂર્ણ વાતાવરણ છે. બીજી બાજુ દીવના ઘણા બધા એવા પ્લેસીસ છે કે ઘણા બધા પ્લેસીસની અંદર ફરવું ગમે, અને સાથે આપણને અહીંયા ફરવાનો આનંદ એટલા માટે આવે છે કારણ કે અહીંયા ધાર્મિક સ્થાન સાથે ઘણા બધા બીચ આવેલા છે, ઘણા બધા રિસોર્ટ છે, ઘણી બધી વસ્તુ જે અહીંયા એકત્રિત થાય છે. જે હા, હું પૂછીશ અમારા વડીલને, તમારું નામ શું છે?
જીવનજી આપને પૂછીશ કે અહીંનું ગંગેશ્વર મહાદેવ મંદિર છે કે જે ખાસ એમ કહેવાય કે મનની શાંતિ આપે છે, આત્માની શાંતિ આપે છે, એ માટે આપણે શું કહેવું અહીંયા શાંતિ આપે આ વર્ષોનું છે. ઓકે, કેટલા સમયથી આપ દર્શનાર્થીને આવો છો? હું તો અહીંયાનો જ છું. ઓકે, તો એના વિશે થોડુંક અમને અમારા દર્શક મિત્રો સુધી જો માહિતી જાય. ઘણા લોકો છે આવા પવિત્ર સ્થાને આવવા માંગતા હોય છે, પરંતુ માહિતીની પાસે નથી હોતી, તો શું કહેશો એના માટે? અહીં તો અહીંયા દર્શન માણસો બધા આવે છે કરવા. અને ઘણા વખતે આ હતું પણ અત્યારે તો થોડોક સુધારો પડ્યો તો પહેલાં તો આમ જ હતું. તે કહેવાનું પણ એમ થાય તો કે અગાડીના વખતમાં વર્ષો પહેલાં અચ્છા, જાતા આવતા રહ્યા. 5 શિવલિંગ છે, તો એનું કઈ સિદ્ધાંત છે એ વિશે વાત કરશી? એટલું બધું તો હું ઓલું નથી જોયું. શું એનું જી બિલકુલ. જી હા, આપ અમારી સાથે જોડાયેલા છો અને આપને અમેથી ગંગેશ્વર મહાદેવ મંદિરના અત્યારે લાઈવ દર્શન કરાવી રહ્યા હતા. જી હા, કેમેરામેન કમલેશભાઈ સાથે હું એન્કર મિત પટેલ, સિટી વોઝ ન્યૂઝ ચેનલ અમરેલી.